ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના ચક્રપાણી ઘાટના નર્મદા કિનારે અમરેલીના સાધ્વીએ 45 દિવસીય કઠોર અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે। દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર તરીકે વિશ્વવિખ્યાત ડભોઈ તાલુકાનું ચાંદોદ તીર્થ કે જ્યાં અનેક ઋષિ મુનિઓના અનુષ્ઠાન તપસ્યા દ્વારા આ સ્થળ અને નર્મદાનો કિનારો અત્યંત પવિત્ર બન્યો છે। ચૈત્ર નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે તેવામાં મૂળ બરવાડા, તાલુકો વડિયા, જિલ્લો અમરેલીના દુર્ગાગીરી ગુરુ શ્રી વિશ્વંભરીગીરી ડભોઈના ચાંદોદ તીર્થ પ્રવાસ અર્થે નર્મદા દર્શને આવ્યા હોય માતાજીની પ્રેરણાથી અહીં 45 દિવસીય અનુષ્ઠાન અન્ન જળ ત્યાગ કરી સંકલ્પ લીધો છે, જે અનુષ્ઠાનનો પ્રારંભ તારીખ 28 માર્ચથી કરવામાં આવ્યો છે। ચૈત્ર નવરાત્રિ સાથે નર્મદા પરિક્રમા અવસરને ધ્યાનમાં રાખી વિશ્વ અને માનવ કલ્યાણના મુખ્ય હેતુ સાથે માતાજી દુર્ગાગીરી નર્મદા જળમાં કેડસમા જળમાં પદ્માસન લગાવી માતાજીની અન્ન જળ ત્યાગ સાથે કરી રહ્યા છે। ચાંદોદની ભૂમિ તપોભૂમિ ગણવામાં આવે છે। અનેક સાધુ સંતો મહંતોએ અહીં તપસ્યા કરી હોવાને લઈને પુરાણોમાં ઉલ્લેખ છે। આવી પાવન ભૂમિ પર જ્યારે માતાજી અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકો પણ આ પાવન પળને ધન્ય માની રહ્યા છે। માતાજી દુર્ગાગીરીના સેવક દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે દુર્ગાગીરી માતાજી આ પહેલા પણ તેમના મુખ્ય આશ્રમ બરવાડા ખાતે શિવ આરાધના અર્થે શિવરાત્રિથી શિવરાત્રિ વાર્ષિક અનુષ્ઠાન આશ્રમ ખાતે બનેલ ગુફામાં 6 થી 7 વખત કર્યા છે, જ્યારે માતાજી દ્વારા 45 દિવસીય નર્મદા અનુષ્ઠાન બાદ દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રવાસે જઈ 12 જ્યોતિર્લિંગ પાસે આવેલ આશ્રમોમાં ભૂમિમાં ખાડો કરી તેમાં 13 માસનું અનુષ્ઠાન શિવ આરાધના અનુલક્ષી કરવાના છે। પ્રથમ સોમનાથ બાદ વિવિધ 11 જ્યોતિર્લિંગ ખાતે આ અનુષ્ઠાન થશે, ત્યારે માતાજીને આવી પ્રેરણા અને અનુષ્ઠાન કરવા એ પણ અન્ન જળનો ત્યાગ કરી એ દૈવી શક્તિ મળતી હોય તેવી અનુભૂતિ થઈ રહી છે। વિજ્ઞાન અને સંશોધનકારો માટે પણ અનુષ્ઠાન કઠોર તપસ્યા એક પડકારકારક જણાઈ આવે છે। એની ઉપર વાત કરીએ છીએ। માતાજી અહીંયા 45 દિવસના અનુષ્ઠાનમાં બેઠા છે, જેમનું નામ દુર્ગાગીરી ગુરુ શ્રી વિશ્વંભરગીરી બાપુ। માતાજીનો મૂળ આશ્રમ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાડા ગામમાં, જ્યાં પોતાનું જન્મસ્થાન પણ છે। અહીંયા માતાજીને પ્રેરણા થઈ નર્મદાજીમાં જળમાં મારે અનુષ્ઠાન કરવું છે, તો લગભગ નર્મદાજીના કિનારા ઉપર બહુ બધો વિચરણ કર્યું। ત્યાર પછી અહીંયા ચાણોદમાં ખાસ કરીને ચક્રપાણી ઘાટ ઉપર અહીંયા દર્શને આવ્યા અને જેમ નર્મદાજીએ રોકી રાખ્યા હોય એવી રીતે માતાજીને સ્થળ પસંદ આવ્યું અને અહીંયા જ અનુષ્ઠાન માતાજી 45 દિવસનું જળ કે જમવાનું કોઈ પણ વસ્તુ વગર 45 દિવસનું સતત નર્મદાજીના જળમાં બેસીને અનુષ્ઠાન કરવા માટે બેસ્યા। ભૂતકાળમાં પણ માતાજીએ ખૂબ અનુષ્ઠાન કર્યા છે। હા, ભૂતકાળમાં માતાજીએ આમ તો લગભગ 10-12 વર્ષની ઉંમર માતાજીની હતી, 10 વર્ષની, ત્યારથી અનુષ્ઠાન એટલા બધા માતાજીના છે કે બરવાડા ગામમાં 6 થી 7 અનુષ્ઠાન, શિવરાત્રિથી શિવરાત્રિ 7 વર્ષ કન્ટિન્યુ, એક દિવસ ખાલી શિવરાત્રિએ અનુષ્ઠાનમાંથી બહાર દર્શન માટે આવે પછી પાછા ગુફામાં બેસી જાય। આવા 6 થી 7 અનુષ્ઠાન માતાજીએ બરવાડામાં કર્યા છે। ત્યાર પછીના વિવિધ 8 થી 9 આશ્રમ છે માતાજીના, બધા જ આશ્રમમાં માતાજીએ અનુષ્ઠાન કર્યા છે। ખાસ કરીને નર્મદાજીનું મહત્ત્વ અત્યારે 45 દિવસનું અનુષ્ઠાન જે ચાલુ છે એ પૂરા થયા પછી 12 જ્યોતિર્લિંગ જે આપણા ભારતમાં વિવિધ જગ્યાએ છે, 12 જ્યોતિર્લિંગમાં એક મહિનાનું અનુષ્ઠાન માતાજી કરવાના છે, જે જમીનમાં ખાડો કરી એમાં બેસશે માતાજી અને ઉપર બધી માટી નાખી દેવાની, એટલે જેમ એમ આપણે સમજીએ ટૂંકમાં તો જમીનમાં દટાઈ ગયા હોય એવી રીતના એવા અનુષ્ઠાન ચાલુ કરવાના છે માતાજી 12 જ્યોતિર્લિંગના। એટલે એમ માનો કે 45 દિવસ આ અને 12 મહિના એ 12 જ્યોતિર્લિંગના।
એટલે 13.5 મહિના 14 મહિનાનું આખું અનુષ્ઠાન માતાજીનું અહીંયા ખૂબ પવિત્ર જમીન ચાણોદની ચક્રપાણી ઘાટ નર્મદાજી ખાસ અને એમના કાંઠેથી ચાલુ થયું છે. તો બધાને દર્શન યોગ્ય અને એકવાર લાભ લેવો જરૂરી, દર્શન કરવા બધાએ.